આજના તાજા અને મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં ગરમીએ મચાવ્યો કાળો કેર. મૃતદેહ રાખવા માટે નથી જગ્યા. તંત્રની હાલત કફોડી. ફ્રાન્સમાં કાળઝાળ ગરમીને કારણે 1000થી વધુ લોકોના મોત થયા છે, જેનાથી સબઘરોમાં મૃતદેહો રાખવાની જગ્યા નથી. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઇટિંગ છે અને મૃતદેહો સાચવવા માટે રેફ્રિજરેટેડ ટ્રકની જરૂર પડી રહી છે. આ વર્ષ યુરોપનું વર્ષ હશે. ગરમીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને ફ્રાન્સમાં હીટવેવનો પ્રકોપ એટલો ભયાનક છે કે ત્યાં સત્તાવાર રીતે 1000થી વધુ લોકોના મોત નોંધાયા છે. આ આંકડો માત્ર એક શરૂઆત છે અને આગામી દિવસોમાં તે વધી શકે છે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. ફ્રાન્સના પેરિસ નજીક આવેલા ઓર્લી સ્થિત એક અગ્રણી સબઘરના સંચાલક જોઓર યેતલીના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મૃતદેહોને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે. તેમની પાસે 32 શબ રાખવાની ક્ષમતા છે, જે હાલમાં સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. યેતલીએ જણાવ્યું કે અમને દરરોજ સેંકડો ફોન આવી રહ્યા છે, પરંતુ અમારી પાસે વધુ મૃતદેહ સ્વીકારવાની જગ્યા નથી. અંતિમ સંસ્કાર માટે પણ 10 જુલાઈ સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે, જેના કારણે મૃતદેહોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે હવે રેફ્રિજરેટેડ ટ્રકની મદદ લેવાની મજબૂરી ઊભી થઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આ ગરમીમાં સૌથી વધુ જોખમમાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને અગાઉથી બીમારીઓ ધરાવતા લોકો છે. ઘરમાં એકલા રહેતા વૃદ્ધો માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હીટવેવની આ સ્થિતિ આગામી સમયમાં ફરી તીવ્ર બની શકે છે. વધુમાં વધુ પાણી પીવું અને ડિહાઇડ્રેશનથી બચવું. બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું. પોતાના પડોશમાં રહેતા વૃદ્ધો અને બીમાર લોકોનું નિયમિત ધ્યાન રાખવું. આ ગરમીનું મોજું માત્ર ફ્રાન્સમાં જ નહીં, પરંતુ જર્મની, પોલેન્ડ અને ચેક રિપબ્લિક જેવા દેશોમાં પણ હાહાકાર મચાવી રહ્યું છે, જેના કારણે સમગ્ર યુરોપનું હેલ્થકેર સિસ્ટમ દબાણ હેઠળ છે.